નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। માવઠાના કારણે જગતના તાંત પરેશાન, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। જનધન ખાતામાં આવશે પૈસા, ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। બહેનોને મળશે દર મહિને 3000 રૂપિયા। મકાન બનાવવા માટે મળશે સહાય। ગામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। મોદીજીની જાહેરાતથી ખેડૂતોને દિવાળી। ખેડૂતોને મળશે હવે 30,000 રૂપિયા સુધીની સહાય। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો એક સાથે 3 વરસાદી સિસ્ટમ થતા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર અસર થશે તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી સાથે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। સાથે સાથે અમરેલી, ભાવનગર, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી સાથે વલસાડ, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદ વરસશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ રહેશે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તથા 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તથા ગુજરાતમાં 114% વરસાદ રહેવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। મે મહિનો પૂરો થવાનો છે અને ટૂંક સમયમાં જ હવે જૂન મહિનાની શરૂઆત થશે। દર મહિનાની જેમ આગામી મહિનો પણ ઘણા ફેરફારો સાથે શરૂ થવાનો છે, જેમની અસર દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે। એક તરફ જ્યાં ઘરના રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, ત્યાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફારો થવાના છે। ચાલો જાણીએ આ નવા નિયમો અને ફેરફાર વિશે સંપૂર્ણપણે વિગતવાર। સૌથી પહેલા વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની 1લી તારીખે જનતાની નજર એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર પર ટકેલી હોય છે અને આ ભાવ 1લી જૂનના રોજ પણ બદલાઈ શકે છે। જ્યારે મિત્રો મે મહિનાની શરૂઆતમાં જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યા હતા, ત્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 70 રૂપિયા સુધી ઘટાડવામાં આવ્યો હતો ભાવ। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો 1 જૂન 2025ના રોજ સીએનજી, પીએનજી અને એટીએફના ભાવમાં થશે ફેરફાર। બીજો ફેરફાર હવાઈ મુસાફરો માટે રાહત કે મુશ્કેલી સાબિત થઈ શકે છે। વાસ્તવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ તેમજ એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં સુધારો કરે છે। મે મહિનામાં તેમની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને જૂન મહિનાની શરૂઆતમાં પણ તેમાં ફેરફાર જોવા મળી શકે છે। આ ઉપરાંત સીએનજી, પીએનજીના નવા ભાવ પણ જાહેર કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યારના ફેરફાર વિશે વાત કરીએ તો હાલ આધાર કાર્ડ અપડેટને લઈને અગત્યના સમાચાર। જૂન મહિનામાં થનારા આગામી ફેરફાર આધાર કાર્ડ સાથે સંબંધિત છે। જો કે આ ફેરફાર 1લી તારીખથી નહીં પરંતુ 14 જૂન પછી જોવા મળશે। વાસ્તવમાં યુઆઈડીએઆઈએ આધાર વપરાશકર્તાઓને મફત આધાર અપડેટ સુવિધા પૂરી પાડી છે અને તેમની અંતિમ તક 14 જૂન છે। જો તમે મિત્રો આ છેલ્લી તારીખ સુધીમાં તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકતા નથી તો તમારે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 50 રૂપિયાની નિશ્ચિત ફી છે ચૂકવવી પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે 1લી તારીખથી જ નવી જાહેરાત થઈ છે। રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે।
હવે રાશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવશે. અરજદાર રાશન કાર્ડ ધારક હોવા ફરજિયાત છે. પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. રાશન કાર્ડમાં KYC કરાવેલું હોવું જોઈએ. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળશે દર મહિને 3,000 રૂપિયા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મહિલા માટે મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે રાજ્યમાં 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને 3,000 રૂપિયા અપાશે. ખાસ કરીને સરકાર બની તે પહેલા બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત 1,000 રૂપિયા મળતા હતા. તે ગયા વર્ષે વધારીને 1,230 રૂપિયા કરાયા હતા. હવે આગામી વર્ષોમાં તે ધીમે ધીમે વધારીને 3,000 રૂપિયા કરી દેવામાં આવશે એવી સીએમએ જાહેરાત કરી છે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આવી જાહેરાત કરી કે મહિલાઓને સ્વસહાય જૂથ અંતર્ગત વાત કરીએ તો 3,000 રૂપિયા મળશે, તો શું ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતની મહિલાઓને પણ 3,000 રૂપિયા દર મહિને મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખાસ કરી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને અગત્યના સમાચાર. આખરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખની આજે જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખની જાહેરાત કરી છે. રાજ્યમાં 8,240 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ આવી ગઈ છે. ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર 2 જૂને જાહેરનામું પસંદગી કરવામાં આવશે. તો 9 જૂન સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાય. 22 જૂને મતદાન છે અને 25 જૂને મતગણતરી કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છેલ્લી તારીખ 11 જૂન રાખવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની જાહેરાતથી ખેડૂતોમાં દિવાળી. બુધવારે નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આમાંનો સૌથી મોટો નિર્ણય એ છે કે ડાંગર પાકના લઘુત્તમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 69 રૂપિયાથી વધારવામાં આવ્યો છે. આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાક પર ઓછામાં ઓછા 2,369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો મિત્રો બીજા નિર્ણય અંતર્ગત વાત કરીએ તો કઠોળમાં MSPમાં મોટો વધારા તરીકે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તુવેર દાળના લઘુત્તમ ટેકાના ભાવ 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે ખેડૂતોને 1 ક્વિન્ટલ તુવેર દાળ પર ઓછામાં ઓછા 8,000 રૂપિયા મળશે. અડદ દાળના MSP પર 400 રૂપિયાનો વધારો કરીને 7,800 રૂપિયા કરવામાં આવ્યો છે. મગની દાળના MSP 86 રૂપિયા વધારીને 8,768 રૂપિયા કરવામાં આવ્યો છે ભાવ. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાના કારણે જગતનો તાંત પરેશાન. ખેડૂતોએ કૃષિ મંત્રીને કરી છે આ રજૂઆત. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ ચોમાસાની સિઝન આવી ગઈ છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે વાવેતર કરવા માટે ખાતરની અછત છે, જેને લઈને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે 3 દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરી જગતનો તાંત ચિંતામાં મુકાયો છે. કેશોદ તાલુકામાં ખેડૂતોને હાલ કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે, કારણ કે વાવણી કરવા માટે ખાતર નથી અને આ વિસ્તાર મગફળી તેમજ કપાસ માટે ખૂબ જ અનુકૂળ વિસ્તાર હોવાથી જો ખાતર નહીં મળે તો ખેડૂતોને નુકસાની જશે. સાથે ખેડૂતો રજૂઆત કરી છે કે પહેલા વરસાદ બાદ જ વાવણી શક્ય બનશે. જો ખાતર નહીં મળે તો વાવણી થઈ શકશે નહીં. આ અંતર્ગત રાજ્યના અનેક ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તેથી ખેડૂતો ચિંતિત થયા છે. યોગ્ય સમયે ખાતર નહીં મળે તો વાવણી પણ થશે નહીં અને એમના ઉપર અસર જોવા મળશે. ત્યારબાદ ઉત્પાદન આવશે તેમાં પણ અસર જોવા મળશે. જેથી આ અંગે અજાબ ગામના સરપંચ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક ખાતર મંડળીઓમાં અથવા તો ડેપોમાં પૂરું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાગાયત ખાતાની યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ 2.0 અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્ષ 2025-26ની ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગના જુદા જુદા
ભાગોમાં સહાયલક્ષી યોજનાનો લાભ રાજ્યના ખેડૂતોને સરળતાથી મળી રહે તે માટે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલ છે કાર્યરત છે. આ પોર્ટલના માધ્યમથી બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અમલીકૃત સહાય યોજના હેઠળ મિની ટ્રેક્ટર છે, મિની રોટાવેટર છે, મિની વીટવેટર છે, મિની ટેલર છે, મિની પાણીનું ટેન્કર છે, વજન કાંટા છે, પ્લાસ્ટિક ક્રેટ્સ છે, કોપ કવર છે, પ્લાસ્ટિક મલ્ચિંગ તેમજ ગ્રીન હાઉસ, પોલી હાઉસ, નેટ હાઉસ, પોલિટેનલ જેવા ઘટકો હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવશે. આ ઘટકો હેઠળ ખેડૂતો સહાય મેળવી શકે છે. આ ઉપરોક્ત ઘટકોની જરૂરી સાધનો અને એકમોની તમામ સંબંધિત કંપનીઓએ આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ફરજિયાતપણે નોંધણી કરાવવાની રહેશે. સંબંધિત કંપનીઓએ આ સાધનો એકમોને સ્પેશિફિકેશનને ધ્યાનમાં લઈને જરૂરી સાધનિક કાગળો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જેમની વિગત વધુ તમે હાલ બાગાયત ખાતાની વેબસાઇટ પર જઈને લઈ શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કડક આદેશ. ગુજરાત રાજ્યના શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા કડક હુકમો જાહેર કર્યા. જર્જરિત અથવા તો ભયજનક હાલતમાં આવેલા શાળા મકાનો, વર્ગખંડો, હોસ્ટેલ રૂમ્સમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે. તમામ સરકારી શાળા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો અને હોસ્ટેલોમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામોની સલામતીની ચકાસણી કરીને પ્રમાણપત્ર રજૂ કરવાની ફરજિયાત કરાયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો, જો એમના વિશે વાત કરવામાં આવે તો કે ખાસ કરીને પશુપાલકો માટે આવી ગઈ ખુશ ખબર. જો તમારી પાસે 5થી વધુ પશુ છે તો તમને હવે પશુપાલન લોન વર્ષ 2023 અંતર્ગત લાભ મળશે. આ લોન યોજના હેઠળ અરજદાર ભારત સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવશે. આ રકમનો ઉપયોગ તમે તમારા પશુપાલન વ્યવસાય માટે કરી શકો છો. તમામ વર્ગના લોકો પશુપાલન લોન યોજના હેઠળ અરજી કરી શકે છે. તો તેમને લાભ માત્ર એવા અમુક લોકો છે એમને આપવામાં આવશે જેમની પાસે 5થી વધુ પશુઓ છે ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન રકમ પર 5% વ્યાજ છે એ આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો, આપણે જણાવી દઈએ ખૂબ જ અત્યારે સમાચાર સામે આવે એમના વિશે વાત કરીએ તો સરકાર દ્વારા કૃષિ લોન પર વ્યાજ સબસિડી માટે 1500 કરોડ રૂપિયા ફાળવ્યા. ખેડૂતોને સસ્તી લોન મળશે. ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરશે. આ યોજના માટે 12,15,642 કરોડ રૂપિયાના ફંડ મંજૂર થયા છે. સમયસર લોન ચૂકવતા ખેડૂતોને 3% વ્યાજમાં ફાયદો થશે, જે સાથે તેઓ માત્ર 4% વ્યાજ દરે લોન છે મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મકાન બનાવવા માટે મળશે હવે સહાય. મકાન બનાવવા માટે ગુજરાત સરકાર આપશે 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. તમને કઈ યોજના લાગુ પડશે એમના વિશે સવિસ્તર જાણકારી મેળવીએ. યોજના નંબર 1 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. વર્ષ 2023માં ખાસ મિત્રો તેમની 1,20,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી, જેમાં તેમને પહેલા ખાસ મિત્રો હપ્તો 60,000નો, બીજો 40,000નો, ત્રીજો 20,000 રૂપિયાનો હપ્તો છે આપવામાં આવશે. જેમાં અત્યારે હાલ મિત્રો તમે છે એ ખાસ મિત્રો ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી છે મિત્રો એપ્રુવલ થઈ જશે. અને ખાસ મિત્રો જે એકાઉન્ટ નંબર આપ્યા છે તેમાં હપ્તા મળવાનું પણ શરૂ થઈ જશે. આ અંતર્ગત મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજનામાં કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં પહેલા ખાસ મિત્રો 60,000 રૂપિયાનો હપ્તો, બીજો 40,000, ત્રીજો 20,000 રૂપિયાનો હપ્તો અને ચોથો 12,000 રૂપિયાનો બાથરૂમ બનાવવા માટે હપ્તો આપવામાં આવશે. જ્યારે આ યોજના ખાસ મિત્રો ST, SC, OBC કોઈ પણ ફોર્મ છે એ તમે ભરી શકો છો. જ્યારે આ યોજના અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો ST, SC ફોર્મ ભરી શકો છો.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે મિત્રો 9,000 રૂપિયાનો હપ્તો. આપને મિત્રો જણાવી દઈએ કે એક કૃષિ પ્રધાન દેશ છે જેમાં આજે પણ મિત્રો 50% વધારે ટકા લોકો છે એ આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ વધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. આમાંની એક ખાસ મિત્રો મહત્વપૂર્ણ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ યોજના વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. આ અનુસાર દિલ્હી સરકારે ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો જાહેરાત કરી છે. એ અનુસાર ખાસ અંતર્ગત દિલ્હીના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના